ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરી ગયા અતિ લાંબા પ્રવાહધારિત સુરેખ તાર એમના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર એમની આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી, જેમની અંદર આપણે તાર એની અંદરના ભાગમાં અને તારની બહારના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવેલું. ત્યાર પછીની જે ચર્ચા કરવી છે આપણે એ ચર્ચા આપણે સોલેનોઇડ ઉપર કરવાની છે. સોલેનોઇડ એની રચના વિશે આપણે સમજવું છે. સોલેનોઇડ એટલે શું? આજના લેક્ચરમાં જે કંઈ થિયરીઓ ચાલવાની છે એ થિયરીઓ 3 માર્ક્સ માટે ખૂબ જ અગત્યની થિયરીઓ છે, એટલે ખાસ ધ્યાન આપજો. સોલેનોઇડ એટલે શું? તો સોલેનોઇડ એટલે એવું કહી શકીએ દોસ્તો કે ધારી લો કે મારી પાસે કોઈ નળાકાર છે. સમજો કે આ એક ચોક છે નળાકાર. આ નળાકાર ચોક એના ઉપર અલગ કરેલો વાહક તાર. હવે અલગ કરેલો વાહક તાર એટલે આપણને ખ્યાલ છે કે જેના ઉપર બહારના પરિબળોની કોઈ અસર થાય નહીં એવો, અને ઉપરથી રબરનું આવરણ કાઢી નાખેલો હોય એવો જે તાર છે એ તાર એને આપણે ધ્યાનમાં લેવાનો છે. હવે એ જે અલગ કરેલો તાર છે એને આ રીતે આમ વર્તુળાકારે પાસ પાસે વીંટાળવાનું છે. આ નળાકાર, એ નળાકાર એના ઉપર આ અલગ કરેલો વાહક તાર એને વર્તુળાકારે પાસ પાસે વીંટાળવાથી બનતી જે રચના છે એ રચના એટલે આપણે એને કહી શકીએ સોલેનોઇડ. હવે એ જે સોલેનોઇડની રચના છે એને પહેલા તો વ્યાખ્યા આપણે સમજૂતી મેળવી છે, એટલે એ વાત કરીએ કે ભાઈ અલગ કરેલા વાહક તારને નળાકાર પર પાસ પાસે વીંટાળવાથી બનતી રચનાને સોલેનોઇડ કહે છે. અલગ કરેલો વાહક તાર છે અને નળાકાર ઉપર શું કરવાનું છે? પાસ પાસે વીંટાળવાથી જે રચના તૈયાર થાય છે એ રચના એને આપણે કીધું છે સોલેનોઇડ. સોલેનોઇડની રચના કયા પ્રકારે છે? માની લો કે આપણી પાસે આ એક નળાકાર છે. હવે આ જે નળાકાર છે એ નળાકાર એના ઉપર આપણે કોઈ અલગ કરેલો બીજો એક તાર ધ્યાનમાં લઈ લઈએ છીએ. એ જે અલગ કરેલો તાર છે એ અલગ કરેલા તારને આપણે એના ઉપર પાસ પાસે વીંટાળવું છે. એટલે આની અંદર આ તાર જે છે એ અહીંયા બેક સાઈડથી આગળ આવશે. આ રીતે ફરી પાછો અંદર જશે, અંદર જાય એટલે ફરી પાછો પાછળના ભાગેથી આ રીતે બહાર આવશે. બરાબર? એટલે દરેક ભાગની અંદર બેક સાઈડમાંથી જાય છે, પાછળથી અને ફરી પાછો આગળ આવશે. એટલે સમગ્ર ભાગની અંદર આ રીતે આપણે તાર જે છે એને વીંટાળી દીધો છે. આ ટાઈપની ઘણી બધી રચનાઓ જે છે એ ખાસ કરીને મોટી મોટી જે સર્કિટો હોય છે એ સર્કિટોની અંદર તમને આ ટાઈપની રચનાઓ જોવા મળે. ખાસ કરીને ટીવીની જે સર્કિટો છે, જૂના જે ટીવી આવતા હતા એમની જે સર્કિટો છે એ સર્કિટોની અંદર આ રીતની રચનાઓ આપણને જોવા મળતી હોય છે. ચાલો, આ રચના થઈ ગઈ. નળાકાર એના ઉપર શું કર્યું? આપણે તારને વીંટાળી દીધો. હવે આ જે રચના છે એમાંથી માનો કે અહીંથી કરંટ પસાર થાય છે એટલે બેક સાઈડથી બહાર આવશે. તો આ સમગ્ર એટલે કે દરેકે દરેક તારમાંથી એક જ સરખી દિશામાં પ્રવાહ પસાર થશે. દરેકની અંદર એક જ સરખી દિશામાં પ્રવાહ પસાર થાય અને આ બાજુનો જે છેડો છે એમાંથી કરંટ પાછો બહાર નીકળશે. હવે પરિસ્થિતિને સમજો. આ જે તાર આપણે વીંટાળ્યો છે, તમે કલ્પના કરજો કે તારને જ્યારે તમે આ રીતે વીંટાળો છો ને ત્યારે એક વર્તુળાકાર રિંગ તૈયાર થશે. વર્તુળાકાર રિંગ તૈયાર થાય. કયા પ્રકારની? દાખલા તરીકે આ ટાઈપની એક વર્તુળાકાર રિંગ બને. હવે બીજો બાજુમાં વીંટાળ્યો છે, પણ હું થોડીક એને અલગ બતાવું છું દોરીને. બાજુમાં બીજો તાર વીંટાળ્યો છે એટલે બીજી એક વર્તુળાકાર રિંગ તૈયાર થશે આ રીતે.
હવે આની જે અક્ષ છે એ અક્ષ તો બંને માટે કેવી હશે? સમાન જ હશે. અહીંયા કેન્દ્રમાંથી પસાર થાય, અહીંથી બહાર નીકળતી હોય એ ટાઈપની અક્ષ હોય. તો અહીંયા પણ આપણે અક્ષ ધ્યાનમાં લઈ લઈએ. તો આ એની અક્ષ થઈ ગઈ. બંનેમાંથી પસાર થતો પ્રવાહ સેમ ડાયરેક્શનમાં છે. આ જે ભાગ છે એ આપણે અહીંયા બતાવ્યો છે, એ આ ભાગ છે. આ બાજુનો જે છેડો છે એ અંદર જાય છે, અંદરથી બેક સાઈડથી પાછી આગળ આવશે. હવે સમજો કે ભાઈ તાર છે એ વર્તુળાકારે વીંટળાયેલો છે. વર્તુળાકારે વીંટળાયેલો છે એટલે એનો મતલબ એવો થઈ ગયો એ વર્તુળાકાર રિંગ છે. શું છે? વર્તુળાકાર રિંગ છે. હવે જો એ વર્તુળાકાર રિંગ હોય તો વર્તુળાકાર રિંગમાંથી પસાર થતો પ્રવાહ હોય ત્યારે એની આસપાસ ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થશે? તો એની આસપાસ જે ક્ષેત્ર ઉત્પન્ન કરવાની વાત છે એ જાણવા માટે આપણે ફરી પાછો આ જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીશું. આગળ આપણને યાદ છે આપણે શું કામ કરતા હતા? તો જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરવા માટે આપણે અંગૂઠો એ પ્રવાહની દિશામાં ગોઠવતા હતા અને આંગળીઓ એને વળાંક આપતા જે તરફ વળાંક લે એ તરફ આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા ગણતા હતા. યાદ છે? માની લો કે આ સુરેખ તાર છે, સુરેખ તારમાંથી આ રીતે પ્રવાહ પસાર થાય છે તો આપણે અંગૂઠો આ રીતે આમ ઉપર ગોઠવતા હતા. આંગળીને વળાંક આપતા આપણે એવું કહેતા હતા એની આસપાસ ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આ રીતના વર્તુળાકાર હોય તો ક્ષેત્ર રેખાની દિશા આ રીતે હશે. પણ અહીંયા તમે દોસ્તો જોઈ શકો છો કે અહીંયા વર્તુળાકાર રિંગ ઉપર પ્રવાહ છે. જ્યારે વર્તુળાકાર રિંગ એના ઉપર પ્રવાહની ગોઠવણી થાય ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે વર્તુળાકાર રિંગ ઉપર પ્રવાહની ગોઠવણી થાય તો હું અહીંયા અંગૂઠો છે ને એને પ્રવાહની દિશામાં ગોઠવવા જાઉં, ગોઠવી શકાય આ રીતે. સમજો આ રીતે આમ નીચે જાય છે તો આમ ગોઠવી શકાય, પણ અહીંથી વળાંક આપશો તો વળાંક આપો તો અંગૂઠાને વળાંક આપી શકાય નહીં. તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું છે? આવી પરિસ્થિતિની અંદર આંગળીઓ જે છે ને આંગળીઓ એ આંગળીને તમારે ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવતા હતા એના બદલામાં પ્રવાહની દિશામાં ગોઠવી દેવાનું છે. ક્યાં ગોઠવવાનું છે? પ્રવાહની દિશામાં. એટલે આંગળીઓ જે છે આપણે એને પ્રવાહની દિશામાં ગોઠવી આ રીતે તો અંગૂઠો જે તરફ જશે એ શું આપશે આપણને? ચુંબકીય ક્ષેત્રની દિશા. કારણ બંને એકબીજાને કેવા હોય? લંબ. બંને એકબીજાને કેવા હશે? લંબ હશે. એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે કરંટ એ વર્તુળાકાર રિંગ ઉપર ગોઠવાય ત્યારે આંગળીઓને તમારે પ્રવાહની દિશામાં ગોઠવવાની છે અને અંગૂઠો જે છે એ તમને શું આપશે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. ક્લિયર છે? ચાલો અહીંયા તમે આંગળીઓ એને પ્રવાહની દિશામાં ગોઠવશો તો આની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખા હું આને ધ્યાનમાં લઈને દોરું છું. આ બાજુનો ભાગ છે ને અંદર તરફ આ રીતે, એટલે અહીંથી આમ અંદર જાય છે, બેક સાઈડથી આમ બહાર નીકળશે તો અંગૂઠો આ તરફ જાય છે બંનેમાં. તો એની જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાને આપણે દોરીએ અહીંયા. તો ક્ષેત્ર રેખાઓ જે છે એ કઈ રીતે મળશે? તો કે ક્ષેત્ર રેખાઓ આ રીતે મળશે. જુઓ આ રીતે ક્ષેત્ર રેખાઓ મળશે તમને નીચેના ભાગ માટે. અને હવે ઉપરના ભાગ માટે ડ્રો કરીએ આપણે. તો આ રીતની રચના તમને જોવા મળશે. હવે અહીંયા પ્રશ્ન આપણને એવો થાય કે ભાઈ શરૂઆતમાં જે ક્ષેત્ર રેખાઓ છે એ સીધી છે, પછી જેમ જેમ તમે આગળ જશો એટલે ક્ષેત્ર રેખા વચ્ચેથી વળાંક લે છે, પછી આ બાજુ પણ તમે જોઈ શકો વળાંક લે છે. એનું જે ડાયરેક્શન છે એ બધા માટે આ રીતે છે. હવે એવું શા માટે આ વળાંક લે છે? બરાબર, તો તમને આઈડિયા આવવો જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળા પૂર્ણ કરે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે? બંધ ગાળા પૂર્ણ કરશે. ખાસ ફરી પાછું સમજજો, ચુંબકની ક્ષેત્ર રેખા હોય તો એ ચુંબકની ક્ષેત્ર રેખાઓ ક્યાંથી નીકળે? તો કે ચુંબકના N ધ્રુવમાંથી બહાર નીકળે અને S ધ્રુવમાં દાખલ થાય. ત્યાંથી પછી S થી પાછી ક્યાં આવે? N આવશે. આ સમજો આ આપણું ચુંબક છે, અહીંયા N ધ્રુવ છે, અહીંયા S ધ્રુવ છે. તો આમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે
અહીંયા આવે એટલે આ ડાયરેક્શન થયું. પછી અંદરના ભાગમાં કઈ તરફ હોય? S થી N તરફ, એટલે અંદરના ભાગમાં આ ડાયરેક્શનમાં જશે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળા પૂર્ણ કરે, પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળા પૂર્ણ કરતી નથી. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ પ્લસમાંથી બહાર નીકળે, માઇનસમાં દાખલ થાય, પણ માઇનસથી પાછી પ્લસમાં આવી શકે નહીં. જો અહીંયા આ પ્લસ અને આ માઇનસ ચાર્જ છે, આમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે, આમાં દાખલ થાય તો આપણે એમ કહી શકીએ અહીંથી બહાર નીકળે છે, રાઈટ છે, અહીંયા દાખલ થાય, રાઈટ છે. પણ હું અહીંથી એમ ન દોરી શકું, અહીંથી આવે છે અને આમાં દાખલ થાય. આ વસ્તુ સાચું છે? ખોટું છે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખા એવું કહે છે કે પોઝિટિવ વિદ્યુત ભાર હોય, પોઝિટિવ ચાર્જ હોય તો એની ક્ષેત્ર રેખા બહાર નીકળે, નેગેટિવ હોય તો અંદર આવવી જોઈએ. જે આપણે દાખલામાં પણ વાત કરી ગયા છીએ. અહીંયા ઉલટું થઈ જાય છે, પોઝિટિવ છે તો અંદર જાય છે, નેગેટિવ છે તો બહાર નીકળે છે. એટલે એ વસ્તુ કેવી થઈ જશે? ખોટી. હવે અહીંયા તમે જુઓ છો આ વર્તુળાકાર ક્ષેત્ર રેખાઓ છે. આ વર્તુળાકાર ક્ષેત્ર રેખાઓ એ બહારથી આ રીતે આમ બંધ ગાળો પૂર્ણ કરવાનો શું કરે? પ્રયત્ન કરશે. બરાબર? બહારથી બંધ ગાળાને આપણે ધ્યાનમાં લઈએ તો એ જે બંધ ગાળાઓ છે એને શું કરે? પૂર્ણ કરવાનો આ રીતે પ્રયત્ન કરશે. સેમ રીતે ઉપરના ભાગમાં આ રીતે. પણ યાદ રાખજો મિત્રો, અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દોરી છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા અક્ષ એની નજીકના વિસ્તારમાં એક સમાંતર છે. આ રીતે અક્ષની નજીક ક્ષેત્ર રેખાઓ કેવી છે? સમાંતર છે. અને એટલા માટે ત્યાં જે ક્ષેત્ર રેખાઓ હશે એ પ્રબળ હશે. ત્યાં જે ક્ષેત્ર રેખાઓ હશે કેવી હશે? પ્રબળ હશે. જેમ જેમ તમે દૂર જશો તેમ તેમ આ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો પૂર્ણ કરવા માટે એને દૂર જવું પડશે. જો આ રીતે, બરાબર? અહીંયા તમે જોઈ શકો છો તો બંધ ગાળો પૂર્ણ કરવા માટે ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય છે? દૂર જશે. એટલા માટે વળાંક પણ લેશે અને એનું જે ક્ષેત્ર છે એ નબળું પણ પડી જશે. ક્લિયર છે? એટલે અહીંયા જે ક્ષેત્ર રેખાઓ હતી એ ક્ષેત્ર રેખાઓ નબળી હશે. બીજું ખાસ નોંધવાનું છે તમારે કે સોલેનોઇડ એની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય. B = 0. શા માટે આપણે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એને શૂન્ય ગણીશું? તો બહુ ક્લિયર રીઝન છે દોસ્તો. અંદરના ભાગમાં જે ક્ષેત્ર રેખાઓ છે એ ખૂબ વધારે નજીક છે પ્લસ એકબીજાને સમાંતર છે, એટલે એની તીવ્રતા કેવી હશે? વધારે હશે. જ્યારે એની કમ્પેરિઝનમાં આ જે ક્ષેત્ર રેખાઓ છે એ બધી દૂર દૂર જતી હશે અને એનું ક્ષેત્ર જે છે ને એ નબળું પડી જશે. હવે આ જે નબળું ક્ષેત્ર પડે છે ને એટલા માટે આની કમ્પેરિઝનમાં, એટલે કે અંદરનું જે ક્ષેત્ર છે એની કમ્પેરિઝનમાં બહારના ક્ષેત્રને આપણે શું કરી શકીએ? અવગણી શકીએ. અથવા તો એની જે ક્ષેત્ર રેખાઓ છે એને આપણે ખૂબ જ ઓછી ધારી શકીએ. તો આવી પરિસ્થિતિની અંદર બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? 0. એટલે આ ખાસ મગજમાં બેસાડશો. શા માટે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0? તો અંદરના ભાગમાં જે ક્ષેત્ર રેખાઓ છે એ ખૂબ જ નજીક છે, પ્લસ એનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે. જ્યારે એની સરખામણીમાં બહારના ભાગમાં જે ક્ષેત્ર રેખાઓ છે એ દૂર છે અને ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નબળું છે. તથા અંદરના ભાગમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા એની કમ્પેરિઝનમાં બહારના ભાગના ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી હશે? ખૂબ જ ઓછી હશે. અને ખૂબ જ ઓછી હોવાના કારણે આપણે એમ કહી શકીએ બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0. એટલે યાદ રાખવું, સોલેનોઇડ એની ઉપરનો ભાગ હોય કે પછી આ નીચેનો ભાગ હોય, પણ બહારનો ભાગ હોય તો બહારના ભાગમાં, બરાબર, બહારના ભાગમાં B = 0 હશે. અને અંદરના ભાગમાં આવશો, અંદરના ભાગમાં B કેવું મળશે? મેક્સિમમ મળશે. બરાબર? અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? મહત્તમ હશે. ક્લિયર છે આ? ચાલો બીજી વસ્તુ અહીંયા આપણે વિચારીએ કે આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ એની ઉપર આપણે તારને વીંટાળ્યો છે. હવે પ્રશ્ન આપણને એવો થવો જોઈએ કે તાર આપણે જ્યારે વીંટાળીએ ત્યારે બે તાર આમ બાજુમાં આવે છે, બે તાર એકબીજાની નજીક ટચ થઈને આવે છે, જોડાય છે. તો જ્યારે ટચ થઈને જોડાશે
તો એવી પરિસ્થિતિમાં શોક લાગવાનો કે શોર્ટ સર્કિટ થવાની શક્યતા નહીં રહે? તો નહીં રહે. શા માટે? કારણ કે જ્યારે અહીંયા જે તાર વાપરવામાં આવે છે, આ તાર એની ઉપરના ભાગમાં ઇનેમલ એક ચોક્કસ પ્રકારનું દ્રવ્ય છે, અવાહક દ્રવ્ય છે. કેવું દ્રવ્ય છે? અવાહક દ્રવ્ય છે. આ અવાહક દ્રવ્ય એનું એક પાતળું સ્તર લગાડી દેવામાં આવે. જ્યારે તમે એના ઉપર એક પાતળું સ્તર લગાડશો એટલે બાજુમાં આવે, અવાહક દ્રવ્ય છે એટલે કરંટ એની આપલે થવાની નથી, અને જો કરંટની આપલે ન થાય તો કોઈ શોક લાગવાની શક્યતા છે નહીં. બરાબર? એટલે ઇનેમલ એનું ચોક્કસ પ્રકારનું જે દ્રવ્ય છે એ દ્રવ્ય એના ઉપર લગાડવામાં આવે છે. બીજી પરિસ્થિતિ, અહીંયા જે તાર છે એ આ રીતના બાજુમાં ગોઠવાય છે. બંનેમાંથી પસાર થતું જે પ્રવાહ છે એ પ્રવાહના કારણે ઉદ્ભવતી જો ક્ષેત્ર રેખાઓ દોરીએ અહીંયા, તો આની ક્ષેત્ર રેખા આ રીતે, સેમ રીતે આની ક્ષેત્ર વર્તુળાકાર હોય. આપણે નાનકડો એવો ભાગ લઈએ એટલે સુરેખ ગણી શકાય. હવે વર્તુળાકાર ભાગની ક્ષેત્ર રેખાને ધ્યાનમાં લઈ અહીંયા કરંટ આ રીતે આમ જાય છે, તો એને ધ્યાનમાં લઈ સુરેખ તાર છે એટલે આ ટાઈપની રચના બતાવી શકાય. હકીકતમાં છે તાર વર્તુળાકારે, પણ આપણે સૂક્ષ્મ ખંડ વિચારીએ તો તાર કેવો થઈ જાય? સુરેખ. સુરેખ તાર હોય એટલે આ રીતની રચના બને. એની આસપાસ ક્ષેત્ર રેખાઓ બતાવે. કરંટ નીચેની તરફ છે, ક્ષેત્ર રેખાઓ આ રીતના વીંટળાશે. તો આ બાજુના ભાગમાં અહીંયા બહાર તરફ, અહીંયાથી અંદર તરફ, સેમ રીતે અહીંયા બહાર તરફ, અહીંયા અંદર તરફ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ભાગ પાસે જે ક્ષેત્ર રેખાઓ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય છે. પરસ્પર કેવી છે? વિરુદ્ધ દિશામાં જાય. પરસ્પર વિરુદ્ધ દિશામાં જવાના કારણે ત્યાં એકબીજાની અસરને શું કરી દેશે? નાબૂદ. કારણ કે કરંટ તો સરખો જ પસાર થાય છે. હવે કરંટ સરખો પસાર થાય એનો મતલબ શું થયો? કે ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર હશે એ પણ કેવું હશે? સમાન જ હશે. જો ચુંબકીય ક્ષેત્ર સમાન હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય, તો એકબીજાની અસરને શું કરી દે દોસ્તો? નાબૂદ. એટલે અહીંયા ઉપરના ભાગમાં પણ તમને કોઈ ચુંબકીય ક્ષેત્ર મળવાનું નથી. ઇન શોર્ટ, મેન શું થઈ ગયું? હવે તો મેન આપણું લોજિક ક્લિયર થઈ ગયું કે સોલેનોઇડ એની અંદરના ભાગમાં જ આપણને શું મળે? ચુંબકીય ક્ષેત્ર. બહારના ભાગમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર મળતું નથી. ક્લિયર છે? એટલે ખાસ વસ્તુ સમજજો, પાસે રહેલા જે આ તાર છે એ પણ એકબીજાની ચુંબકીય ક્ષેત્રની અસરને શું કરી દે છે? નાબૂદ કરશે. એટલે બહારના ભાગમાં પરિણામી ક્ષેત્ર કેટલું થઈ ગયું? 0. અંદરના ભાગમાં પરિણામી ક્ષેત્ર મેળવવું હોય તો દરેકે દરેક આંટા વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર એનો આપણે સરવાળો કરવો પડશે. એટલે આ એક બેઝિક વાત થઈ ગઈ આપણી સોલેનોઇડની. પછી આપણે એના ઉપર કામ કરવું છે સોલેનોઇડ ઉપર. પણ સોલેનોઇડ એટલે શું કીધું? તો સોલેનોઇડ એટલે અલગ કરેલા વાહક તાર ને નળાકાર પર પાસે વીંટાળવાથી બનતી રચના, એને કહેવાય સોલેનોઇડ. હવે સોલેનોઇડ તમને ખ્યાલ આવી ગયો છે દોસ્તો. સોલેનોઇડ છે એટલે નળાકાર ઉપર તારને શું કરવાનો? પાસે વીંટાળવાનો. બીજી વસ્તુ, સોલેનોઇડ એની બહારના ભાગમાં ક્ષેત્ર કેટલું? 0. શા માટે 0 થયું? તો અહીંયા એક રીઝન આપ્યું, બીજું રીઝન અહીંયા આપ્યું. અહીંયા જે રીઝન આપ્યું એમાં એ વાત થઈ કે સોલેનોઇડ એની અંદરના ભાગમાં જે ક્ષેત્ર રેખાઓ છે એ નજીક છે એટલે ક્ષેત્ર પ્રબળ. જ્યારે બહારના ભાગમાં ક્ષેત્ર રેખાઓ દૂર જશે તથા ક્ષેત્ર રેખાઓની જે તીવ્રતા છે એ ઘટતી જશે. તીવ્રતા ઘટતી જાય એટલા માટે અંદરના ભાગની ક્ષેત્ર રેખાઓની સરખામણીમાં બહારના ભાગની ક્ષેત્ર રેખાની સંખ્યા ઓછી થઈ જશે અને તીવ્રતા પણ ઘટી જશે. ઘટવાના કારણે આપણે એને અવગણી શકીએ. એટલા માટે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? 0. બીજું રીઝન અહીંયા દેખાય છે. પાસે આવતા જે આંટાઓ છે એ આંટાઓ, બરાબર, પાસે આવતા જે આંટાઓ છે એ આંટાઓ એને આપણે સુરેખ ગણીએ તો એની આસપાસ ઉત્પન્ન થતા ક્ષેત્ર રેખાઓ, એ ક્ષેત્ર રેખાઓ એમાં જે પાસે આવે છે ભાગ, એ બંને એકબીજાની અસરને શું કરી દેશે? નાબૂદ. માટે પરિણામી ક્ષેત્ર કેટલું થઈ જશે? 0. બરાબર. એટલે આ સોલેનોઇડની ચર્ચા થઈ આપણી. હવે આના ઉપરથી આપણને પ્રશ્ન આપે કે ભાઈ અનંત લંબાઈનો જે સોલેનોઇડ છે, આગળ આપણે એક થિયરી શીખ્યા છીએ, અનંત લંબાઈનો સુરેખ તાર, એ સુરેખ તારના કારણે
તારની અંદર અને તારની બહારના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર તારવો. એવું જ કામ અહીંયા છે. અનંત લંબાઈનો જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ એના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર મેળવવું છે. ક્વેશ્ચન અગત્યનો છે. અનંત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર તારવો. ચાલો તો પહેલા આપણે એક અનંત લંબાઈનો સોલેનોઇડ એને વિચારીએ. આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ એનો આપણે આડછેદ લઈ લઈએ. મતલબ આ નળાકાર હતો, આ નળાકારને આપણે વચ્ચેથી આમ કાપી નાખીએ. જો વચ્ચેથી એને કાપી નાખશું એટલે એનો આડછેદ મળી જશે. એ આડછેદ માટે આપણે વિચારવું છે. ચાલો પહેલા આકૃતિ દ્વારા સમજીએ. આકૃતિ ડ્રો કરી દેશું એટલે આપણને આઈડિયા આવી જશે. આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ હજુ અનંત લંબાઈ સુધી વિસ્તરેલો છે, અનંત સુધી. પણ આપણે અહીંયા એનો ચોક્કસ એક થોડોક ભાગ વિચારીએ છીએ. અનંત દોરવું એ આપણા માટે શક્ય નથી. બરાબર, એટલે આપણે થોડોક ભાગ વિચારી દીધો છે. હવે આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ એની ઉપર તાર વીંટાળેલો હશે. તો એ તાર આપણે જે વીંટાળીએ છીએ એ તાર એ કઈ રીતના વીંટળાયેલો હશે એ પણ તમને ખ્યાલ આવી જશે. હવે આપણને ખબર છે એક છેડો અંદર જતો હોય તો એક છેડો શું થતો એમાંથી બહાર નીકળતો હોય. તો યાદ કરો આપણે કે જ્યારે તાર અંદર જતો હોય તો આપણે કેના વડે દર્શાવતા હતા? ટપકા વડે કે ચોકડી વડે? તો એ તમને યાદ હોવું જોઈએ દોસ્તો. બરાબર, આ રીતની રચના છે. તાર આપણો અંદર જાય છે, અંદર જતો ભાગ એટલે સમજો કે અહીંયા અંદર જાય એટલે મેં શું મૂક્યું? ક્રોસ. પછી અહીંથી બહાર આવતો છે એટલે અહીંયા શું મૂકી દઈએ આપણે? ડોટ. ખ્યાલ આવી ગયો? તાર વીંટળાયેલો છે, અંદર જાય છે, અહીંથી બહાર આવે છે, અંદર જાય છે, અહીંથી બહાર આવે છે. તારમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહ પસાર તાર છે એ તારમાંથી જે પ્રવાહ પસાર થાય એ આ ડાયરેક્શનમાં છે, બહારથી અંદરના ડાયરેક્શનમાં. તો એના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર એ આપણે આ રીતે લઈએ. કરંટ જે છે એ આંગળીઓની દિશામાં લીધો તો ચુંબકીય ક્ષેત્ર આ તરફ બતાવે છે. એટલે અહીંયા આપણે એની ક્ષેત્ર રેખાઓ બતાવીએ. આ રીતે ઘણી બધી ક્ષેત્ર રેખાઓ એના કારણે ઉત્પન્ન થતી હશે અને એ દરેકે દરેક ક્ષેત્ર રેખાઓ જે છે એને આપણે અહીંયા દર્શાવી દીધી છે. બરાબર, આ રીતે છે. ચાલો, આ ક્ષેત્ર રેખાનું ડાયરેક્શન થઈ ગયું બધા માટે. બી, સદિશ બી. હવે આપણે શું કરવું છે કે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીશું. તો એમ્પિયર એના સર્કિટલનો નિયમ શું કહે છે દોસ્તો? બંધ લૂપ લેવી પડશે. તો માની લો કે આપણે આની અંદર એક બંધ લૂપ વિચારી દઈએ. આ રીતે કોઈ એલ લંબાઈની એક બંધ લૂપ વિચારીએ છીએ આપણે. બરાબર, એલ લંબાઈની શું લીધી? બંધ લૂપ. પી ક્યુ આર એસ. આ જે બંધ લૂપ છે એ બંધ લૂપ એના ઉપર આપણે આ ડાયરેક્શનમાં ચાલીએ છીએ. બરાબર, એન્ટી ક્લોકવાઇઝ આપણે ચાલીએ છીએ. એવું જરૂરી નથી કે એન્ટી ક્લોકવાઇઝ ચાલવું. તમને ક્લોકવાઇઝ ચાલવું છે તો પણ ચાલી શકે, એમાં કોઈ વાંધો નથી. ચાલો, હવે આ જે એલ લંબાઈની લૂપ છે, બરાબર, દરેક બાજુની લંબાઈ કેટલી? એલ. એટલે એલ લંબાઈની લૂપ એના માટે આપણે વિચારવું છે. આ એલ લંબાઈની લૂપ એની સાથે સંકળાયેલું આપણે ચુંબકીય ક્ષેત્ર જાણી લઈએ, કારણ કે એમાં બધા જ ભાગ આવશે. પી થી લઈને એસ, એસ થી આર, આર થી ક્યુ અને ક્યુ થી પી. આ બધા જ ભાગનું આપણે સંકલન કરતા જઈએ એટલે આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થઈ જશે. તો પહેલું કામ શું કર્યું? તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેવો સોલેનોઇડ?
અનંત લંબાઈનો સોલેનોઇડ. આ અનંત લંબાઈના સોલેનોઇડ પર શું વીંટાળેલું છે દોસ્તો? વાહક તાર. કેવો વાહક તાર? અલગ કરેલો. આ અલગ કરેલો વાહક તાર, એમાં તાર જે અંદર જાય છે એ કેના વડે દર્શાવ્યું છે આપણે? ક્રોસ વડે. અને તાર જે બહાર નીકળે છે એ કેના વડે દર્શાવ્યું છે આપણે? ડોટ વડે. ક્લિયર છે? અંદર જાય ક્રોસ વડે, બહાર આવે ડોટ વડે. ઓકે. પછી એના ઉપર શું લઈ લીધું છે? એક બંધ લૂપ લઈ લીધી છે. એટલે આ બધું તમારે વર્ણનમાં લખવાનું છે. એટલે આના ઉપર એક બંધ લૂપ લેવામાં આવે છે. લૂપ કેટલી લંબાઈની છે? L લંબાઈની. શા માટે લૂપ લીધી? કોનો ઉપયોગ કરવો છે? એમ્પિયરના સર્કિટલ નિયમનો. ચાલો, બંધ લૂપ લઈ L લંબાઈની બંધ લૂપ લઈ લીધી PQRS, અને એ બંધ લૂપ એના ઉપર એમ્પિયર એના સર્કિટલ નિયમમાં આપણે શીખાતા કે લૂપ જે છે એના ઉપર આપણે કોઈ એક ડાયરેક્શન ઉપર ચાલવું પડશે. આપણે એક ડાયરેક્શન ધારી લીધું એન્ટી ક્લોકવાઇઝ. ચાલો, એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ઉપર ચાલીએ તો આપણે ટોટલ ચુંબકીય ક્ષેત્ર જાણવું છે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કોની મદદથી જાણવું છે? એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી. એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ. ચાલો, હવે આજે અહીંયા તાર હશે વીંટળાયેલો, એ તારમાંથી જે કરંટ પસાર થાય એ તો આપણને ખ્યાલ છે, આપણે I જેટલો લઈએ છીએ, જે અહીંથી અંદર જાય છે અને ફરી બહાર આવે છે. બરાબર. એમ્પિયર એના સર્કિટલ નિયમ પ્રમાણે ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl is equal to mu 0 I. B.dl is equal to mu 0 I. આ ક્લોઝ લૂપ છે ને એના માટે વિચારીએ આપણે. ક્લોઝ લૂપ એના માટે વિચારીએ તો આપણે શું કરવું પડશે? આ સમગ્ર ક્લોઝ લૂપને ધ્યાનમાં લેવી પડશે. તો આને પહેલા આપણે વિચારીએ ખાલી ઇન્ટિગ્રેશન B.dl is equal to, ચાલો ચાલતા જાઓ, અહીંયા P થી S તરફ જવાનું છે, એટલે P થી S સુધીનું સંકલન લેવાનું. એટલે ઇન્ટિગ્રેશન P થી કેટલું? S B.dl પ્લસ S થી કેટલા? R. ઇન્ટિગ્રેશન S થી R B.dl પ્લસ R થી Q. તો ઇન્ટિગ્રેશન R થી Q B.dl પ્લસ Q થી ક્યાં આવવાનું છે? પાછું P પર. એટલે ઇન્ટિગ્રેશન Q થી P B.dl. પણ અહીંયા તમે જોશો, અહીંયા આપણે બંધ લૂપ ધ્યાનમાં લીધી નથી. બરાબર. ક્લોઝ લૂપ અહીંયા છે જે બધાને જ કવર કરે છે, પણ આમની અંદર આપણે બંધ લૂપને ધ્યાનમાં લેતા નથી. ક્લિયર છે? હવે P થી S જવાનું છે. B.dl છે, સદિશને અદિશમાં ફેરવો એટલે શું આવે? cos થીટા આવશે. cos થીટા માટે તમારે વિચારવાનું છે B.dl. B અને dl વચ્ચે ખૂણો થવો જોઈએ. તો આપણે અહીંયા ચાલીએ છીએ, ચુંબકીય ક્ષેત્ર તમારું આ ડાયરેક્શનમાં છે. ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે અને અહીંયાથી તમે આ તરફ ચાલો છો. હવે પરિસ્થિતિ સમજો બરાબર. આ ભાગ ક્યાં છે? P થી Q વાળો ભાગ સોલેનોઇડની બહારના ભાગમાં. સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0. યાદ છે? તો પહેલા તો આપણે એને જ કાઢી નાખીએ. Q થી P વાળો ભાગ છે ને, આ છેલ્લો ભાગ, તો લખી શકે અહીં PQ તાર સોલેનોઇડની બહારના ભાગમાં છે. ક્યાં છે? સોલેનોઇડની બહારના ભાગમાં હોવાથી ઇન્ટિગ્રેશન B.dl ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. શા માટે 0 ખ્યાલ છે? ચુંબકીય ક્ષેત્ર બહાર કેટલું હોય? 0. પછી બે તાર P થી S અને R થી Q, એમાં તમે જોઈ શકો અડધો ભાગ બહાર છે તો બાકીનો અડધો ક્યાં છે? અંદર છે. અડધો ભાગ જે બહાર છે એ બહાર રહેલો ભાગ, એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0. પણ જે અડધો ભાગ અંદર છે એ પાછો ચુંબકીય ક્ષેત્રને કેવો છે? લંબ છે. જો દેખાય છે અહીંયા 90 ડિગ્રી. cos 90 ઇક્વલ ટુ કેટલા? 0. તો એ પણ 0 થઈ જશે. તો લખી શું શકાય કે ભાઈ તથા કયા કયા ભાગ? P થી S એટલે PS અને QR, PS અને QR તારનો અડધો ભાગ એ ક્યાં છે? સોલેનોઇડની બહાર છે. સોલેનોઇડની
બહાર છે તથા બાકીનો જે અડધો ભાગ છે, બાકીનો જે અડધો ભાગ છે તે સોલેનોઇડ ના ચુંબકીય ક્ષેત્રને કેવો છે? લંબ છે. આથી ઇન્ટિગ્રેશન કયા કયા લેશો? PS અને RQ. ઇન્ટિગ્રેશન P થી S B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ 0. ઇન્ટિગ્રેશન R થી Q B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, 3 ભાગ નીકળી ગયા છે. હવે એક ભાગ બચ્યો છે આપણી પાસે. કયો છે? S થી R. તો માત્ર એક જ ભાગ છે કે જેના કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે. તો ઇન્ટિગ્રેશન, ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કયું બચે છે આપણી પાસે? S થી R B ડોટ dl. હવે એમની અંદર તમે જુઓ, ખૂણો ડોટ કાઢશો એટલે કોસ લાગશે. તો ઇક્વલ ટુ S થી R B dl કોસ થીટા. પણ B અને dl આ ચુંબકીય ક્ષેત્ર છે અને એ જ દિશામાં આપણે ચાલવાનું છે. તો dl ની દિશા એ કોની દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બંને સમાન છે. cos 0 ઇક્વલ ટુ 1. તો B dl, કારણ લખી દઉં છું અહીંયા, cos 0 ઇક્વલ ટુ શું? 1. હવે B તો અચળ છે, એને બહાર લઈ લો. ઇન્ટિગ્રેશન dl. ઇન્ટિગ્રેશન dl એટલે કુલ લંબાઈ આપશે. કુલ લંબાઈ કેટલી? L. હવે અહીંયા છે ને, જોજો તમે, આ S અને R એ તો બિંદુઓ છે. S અને R શું છે? બિંદુ છે. બિંદુની લિમિટ ના આપી શકાય, ખાસ સમજો. પછી એવું નહીં કરતા કે L લઈ અને ફરતી બાજુ એની લિમિટ આપો. કઈ? તો કે S થી R, પછી R માઇનસ S. S થી R શું છે? બિંદુઓ છે. બિંદુની લિમિટ છે. બિંદુ એની લિમિટ તરીકે લઈ શકાય નહીં. તો હવે પાછા અહીંયા મૂકી દો આ કિંમતને. તો આપણો આન્સર શું આવશે? B ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ μ0 I. ચલો, B ઇઝ ઇક્વલ ટુ શું થશે? μ0 I અપોન L. પણ સોલેનોઇડ છે, એમાં કેટલા આંટા છે? N આંટા. તો દરેકે દરેક આંટામાંથી પસાર થતો પ્રવાહ લઉં તો ટોટલ કરંટ કેટલો થાય? N ઇન્ટુ I થાય. તો N આંટા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 NI અપોન L. પણ અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો, કેપિટલ N અપોન L આના બરાબર શું થઈ જાય? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે લખાય ને B બરાબર μ0 NI. સ્મોલ n. સ્મોલ n બરાબર શું? તો કે કેપિટલ N અપોન L. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એટલે આ થઈ ગયું આપણું સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. ફરી પાછું તમે સમજી શકો છો, આજે અનંત લંબાઈનો સોલેનોઇડ છે, એ સોલેનોઇડ એના ઉપર જ્યારે તાર વીંટાળી અને પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે દર્શાવ્યું છે. પછી એમ્પિયર એના સર્કિટલ નિયમ પ્રમાણે આપણે વિચારીએ એટલે શું લેવું પડે? બંધ લૂપ. આપણે એક બંધ લૂપ લઈ લીધી, એના ઉપર એક ડાયરેક્શન આપી દીધું. તો આ બંધ લૂપ જે છે, ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dl, આ બંધ લૂપ એના વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર કેટલું હશે પહેલા એ જાણી લઈએ. તો દરેકે દરેક ભાગનું આપણે સંકલન કરી દીધું છે. પણ એમાં પાછું શું છે કે અમુક હિસ્સામાં જુઓ તમે, આ PQ વાળો ભાગ છે એ સોલેનોઇડની ક્યાં છે? બહાર છે. સોલેનોઇડ એની બહારના ભાગમાં ઉદ્ભવતું ક્ષેત્ર કેટલું? 0. બીજી વસ્તુ, આ બે ભાગ છે એમાં અડધો હિસ્સો સોલેનોઇડની બહાર છે, અડધો સોલેનોઇડની અંદર છે. હવે જે ભાગ સોલેનોઇડની બહાર છે એમના વડે ઉદ્ભવતું ક્ષેત્ર, જે ભાગ સોલેનોઇડની બહાર છે તો એના વડે ક્ષેત્ર કેટલું? 0. પણ જે ભાગ અંદર છે એ પાછો ચુંબકીય ક્ષેત્રને કેવો છે? લંબ છે. ચુંબકીય ક્ષેત્રને લંબ છે તો એની સાથે સંકળાયેલું ક્ષેત્ર એ પણ કેટલું થઈ ગયું? 0. ક્લિયર છે? એટલે એનું ક્ષેત્ર પણ 0 થઈ ગયું. વધે છે માત્ર એક જ ભાગનું, S થી R વાળા ભાગનું.
એસ થી આરનું આપણે સંકલન કરી દીધું, સદિશમાંથી અદિશમાં ફેરવી દીધું છે, થીટા બરાબર 0 મૂકી દીધા, cos 0 ઇક્વલ ટુ 1. બી ડીએલ, બી અચળ છે, 12 લઈ લો તો ઇન્ટિગ્રેશન ડીએલ, ડીએલ નું ઇન્ટિગ્રેશન એલ મૂકી દીધું. અહીંયા બી ને કરતા બનાવી દીધા તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન એલ. હવે જો n આંટા હોય તો એ દરેકે દરેક આંટા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર લઈએ તો n વડે શું કરવું પડે? ગુણવું પડે. n વડે ગુણી દીધું તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેપિટલ N અપોન L ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n. તો સૂત્ર થઈ ગયું બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n ઇન્ટુ આઈ. ખાસ યાદ રાખવાનું છે, આ સૂત્ર ખૂબ જ અગત્યનું સૂત્ર છે, જે દાખલાની અંદર આપણને ખૂબ જ કામ આપશે. ચાલો નેક્સ્ટ આપણે સમજીએ દોસ્તો. અનંત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવી દીધું. હવે આપણને ક્વેશ્ચન એવો આપી શકે જે જીનીટની અંદર આપણે ખૂબ અગત્યના ભાગરૂપે લઈશું. આગળ પણ આપણે એક થિયરી આ ટાઈપની જોઈએ છે, જેમની અંદર આપણે અનંત લંબાઈનો સુરેખ તાર હતો, ત્યાર પછી આપણે પરિમિત લંબાઈના સુરેખ તાર ઉપર કામ કર્યું છે. તો અહીંયા પણ આપણે એવું જ કામ કરવું છે. પરિમિત લંબાઈનો જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ એના વડે ઉદ્ભવતું આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. સોલેનોઇડ છે એની લંબાઈ કેવી લેવાની છે? પરિમિત. પરિમિત લંબાઈનો સોલેનોઇડ એટલે કે ચોક્કસ લંબાઈનો એક સોલેનોઇડ છે આપણી પાસે. માની લો કે આ એક સોલેનોઇડ છે જેની લંબાઈ L જેટલી છે. બરાબર, આ જે છે સોલેનોઇડ એ L લંબાઈનો સોલેનોઇડ છે. હવે આ જે L લંબાઈનો સોલેનોઇડ છે એની અંદર સેમ પરિસ્થિતિ પહેલા જેવી જ ઉપરના ભાગમાં આપણે અહીં લીધું છે ભાઈ, તાર બહાર આવે છે, અહીંયાથી તાર અંદર જાય છે, એટલે આ ટાઈપની પરિસ્થિતિ છે. આ સોલેનોઇડ જે છે એની અક્ષ તરીકે આપણે ધ્યાનમાં લઈ લીધું છે. હવે પરિમિત લંબાઈનો જે સોલેનોઇડ છે એની અંદર એના અંદરના ભાગે ઉદ્ભવતું આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. ધારી લો કે આ કોઈ બિંદુ છે, બિંદુ P. બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો એના માટે શું કરીશું આપણે? તો કે ભાઈ બંને છેડાઓ વડે અહીંયા કેટલો એંગલ રચાય છે પહેલા એ જાણી લઈએ. તો આ બાજુનો છેડો પહેલો છે તો એના દ્વારા રચાતો જે ખૂણો છે એને આપણે કહી દઈએ θ1. આ બાજુનો છેડો બીજો છે તો એના દ્વારા જે ખૂણો રચાય છે θ2 છે. પણ આપણને ખ્યાલ છે કે પરિમિત લંબાઈનો તાર હોય કે સોલેનોઇડ કે કોઈ બી વસ્તુ હોય, આપણે ડાયરેક્ટ કામ કરતા નથી. આપણે શું કરવું પડશે? તો એના માટે એક સૂક્ષ્મ ખંડ લેવો પડશે. હવે તમે વિચાર કરજો, અહીંયા આ જે એનું મધ્ય બિંદુ છે, આ મધ્ય બિંદુથી એટલે કે અહીંયાથી x જેટલા અંતરે જઈ અને આપણે dx જેટલી જાડાઈનો એક સૂક્ષ્મ ખંડ વિચારીએ, આટલો. બરાબર, x જેટલા અંતરે જઈ કેટલો? dx જેટલી જાડાઈનો એક સૂક્ષ્મ ખંડ લઈ લીધો છે. એટલે અહીંયા જે આપણને આ ખંડ મળે છે એ કેટલો છે? આની જે જાડાઈ છે એ કેટલી છે? dx જેટલી છે. એટલે અહીંયા ખાલી નથી લીધું, ટોટલ આખા ભાગમાં ખંડ લીધો છે આપણે. અને એ જે ટોટલ ખંડ લીધો છે એના માટે જો વિચારણા કરીએ તો એના કારણે અહીંયા જે એંગલ રચાય છે, આ જે એંગલ બને છે એ એંગલ આપણે ધારી લઈએ કે એ એંગલ છે એ છે થીટા જેટલો. બરાબર, આ જે એંગલ મળે છે આ કેટલો છે? થીટા. તો એની રચના કયા ટાઈપની થઈ જશે? આ ટાઈપની બની જશે દોસ્તો. જો આપણે dx જેટલી જાડાઈનો ભાગ વિચાર્યો, બરાબર, dx જેટલી જાડાઈનો એક ભાગ વિચારીએ આ રીતે, તો આ પેલી વર્તુળાકાર રિંગ ટાઈપની રચના થઈ ગઈ. બરાબર, વર્તુળાકાર રિંગ કેટલા અંતરે? x અંતરે ઉદ્ભવતું, કેટલી ત્રિજ્યાનું? r ત્રિજ્યાનું. યાદ આવે છે આગળ? r ત્રિજ્યાની જે વર્તુળાકાર રિંગ છે એ રિંગના કારણે એની અક્ષ પર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવો. અહીંયા એ જ કામ છે. જુઓ, અહીંયા આપણે dx જેટલી જાડાઈનો ખંડ લીધો એટલે તાર આમ વર્તુળાકાર વીંટળાયેલો હશે. તાર જે વર્તુળાકાર વીંટળાયેલો છે એ આ ટાઈપની રચના થઈ જશે. એટલે આપણને આઈડિયા આવી ગયો કે x અંતરે
તાર વર્તુળાકાર રિંગ એની અક્ષ પર x અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર આપણને ખ્યાલ છે. સૂત્ર શું છે? તો કે B = μ0 I r² upon 2 × x² + r² / 3/2. આ સૂત્ર એનો આપણે ઉપયોગ કરીશું અને પરિમિત લંબાઈનો જે સોલેનોઇડ છે એના માટે ઉદ્ભવતું આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવીશું. ચાલો પહેલા તો આપણે એવું વિચારીએ કે અહીંયા એક આંટો નથી, આવા કેટલા આંટા હશે? n આંટા હશે. તો આ દરેકે દરેક આંટા સાથે સંકળાયેલો કરંટ જાણવો પડશે. તો દરેકે દરેક આંટા સાથે સંકળાયેલો કરંટ, એક આંટો હોય તો એના માટે I છે, n આંટા હોય તો કેટલા? ni થાય. પણ ટોટલ n આંટા માટે જો આ સૂત્ર લખીએ તો આપણે આવું લખી શકાય, μ0 ni r² upon 2 x² + r² / 3/2. હવે આ n એટલે શું? તો કે n એટલે આપણે આ સૂત્રમાં વટી વિચારો, સ્મોલ n = કેપિટલ N/L લખીએ છીએ, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો કેપિટલ N બરાબર શું થાય? n × L થાય. L એટલે શું? લંબાઈ. અત્યારે કેટલી લંબાઈનો ખંડ લીધો છે? dx. તો થઈ ગયું અહીંયા n dx. તો n ના જગ્યાએ મૂકી દો, તો μ0 આના જગ્યાએ મૂકશો એટલે n dx I r² upon 2 x² + r² / 3/2. ટોટલ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું થશે. બરાબર, ટોટલ આપણે શું મેળવવાનું થશે? ચુંબકીય ક્ષેત્ર. તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. અહીંયા આપણું પરિણામી ક્ષેત્ર B હતું, પણ અહીંયા હવે તમે જુઓ છો સૂક્ષ્મ ખંડ છે તો સામે ઉદ્ભવતું ક્ષેત્ર એ પણ કેવું હશે? સૂક્ષ્મ જ હશે ને. પરિણામી મેળવવું છે એટલે આપણે સંકલન કરવું પડશે. સંકલન કરવા માટે આપણે dx લાવવું પડશે, કારણ કે આપણી પાસે જે અહીંયા વેલ્યુ છે એ થીટાના સ્વરૂપમાં છે. તો dx મેળવવા માટે પહેલા x લાવવો પડશે. x લાવવા માટે આ જે અંતર છે, આ અંતર કેટલું છે? r. આ x છે, આ ખૂણો કેટલો છે? થીટા. આ ટાઈપની રચના તૈયાર થાય છે. અહીંયા r, આ x, ખૂણો કેટલાનો? થીટાનો. તો tan થીટા વાપરી દો સૂત્ર. તો tan થીટા બરાબર શું થાય? tan થીટા = r/x, r/x. x બરાબર શું થાય? r/tan થીટા બરાબર 1/tan એટલે cot થીટા થાય. cot થીટા x બરાબર. dx જોઈએ છે, થીટાની સાપેક્ષે આનું વિકલન કરાવવું, dx/dθ. તો r અચળ, કોટનું વિકલન થશે -cosec² થીટા. બરાબર. ચાલો dθ નો ઉપર લઈ લે, dx બરાબર -r cosec² થીટા dθ. dx મળી ગયું છે. લિમિટ છે આપણી પાસે, એ ઓછો ખૂણો ગયો છે θ2, વધારે ગયો છે θ1. તો θ2 થી ક્યાં સુધી જવાનું થાય? આપણે θ1 સુધી જવાનું થશે. dx ની વેલ્યુ આમાં એડ કરી દઈએ. x બરાબર r cot θ છે એ વેલ્યુ અહીંયા એડ કરી દે, કુલ સંકલન લઈ લે. b of x બરાબર ઇન્ટિગ્રેશન db. અહીંયા લઈ લો આ ભાગ. તો μ0 n dx બરાબર છે -r cosec² થીટા dθ into I r² upon 2 into x બરાબર શું આવશે? x બરાબર અહીંથી લેશું આપણે r cot થીટા, એટલે r² cot² થીટા પ્લસ r² / 3/2. અને સંકલનની લિમિટમાં શું લેશો? ઓછું કયો ખૂણો છે? θ2. વધારે કયો છે? θ1. તો θ2 થી ક્યાં સુધી જવાનું થાય? θ1 સુધી. અહીંયા જુઓ તમે, r² કોમન નીકળશે. r² એની 3/2 ઘાત છે, સ્ક્વેર કેન્સલ થશે, એટલે μ0, આ માઇનસને આગળ લઈ લઉં છું, μ0 n r cosec² થીટા dθ into I r² છેદમાં 2. r² એની કેટલી ઘાત છે? 3/2. 2 કેન્સલ, તો r³ વધશે.
આર ક્યુબ કૌંસમાં અહીંયા બચશે કોટ સ્ક્વેર થીટા પ્લસ 1 એની કેટલી ઘાત 3/2 કોટ સ્ક્વેર થીટા પ્લસ 1 એટલે કે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા તો માઇનસ θ1 થી θ2 ની લિમિટ છે μ0 n r ઇન્ટુ આર સ્ક્વેર એટલે આર ક્યુબ થઈ ગયું એટલે આર ક્યુબ અહીંયા જો આર ઇન્ટુ આર સ્ક્વેર છેદમાં આર ક્યુબ કેન્સલ પછી કોસેક સ્ક્વેર થીટા ડી થીટા ઇન્ટુ આઈ છેદમાં આવશે અહીંયા 2 ઇન્ટુ અહીંયા કૌંસમાં આવશે કોસેક સ્ક્વેર થીટા એનો 3/2 કરશો એટલે કોસેક એનો ક્યુબ વધશે કોસેક ક્યુબ થીટા કોસેક સ્ક્વેર અને કોસેક ક્યુબ આ એક વખત કેન્સલ થઈ જશે ને નીચે બે વખત કેન્સલ થશે એક વખત નીચે બચશે બાકીના જે અચળ પદ છે ને આપણે બહાર કાઢી લઈએ તો ઇક્વલ ટુ માઇનસ μ0 ni upon 2 integration θ2 to θ1 1 upon cosec theta d theta 1 upon cosec theta એટલે એનો ઉલટું કરો વ્યસ્ત કરશો એટલે શું થઈ જશે sin theta તો માઇનસ μ0 ni by 2 integration θ2 થી θ1 into sin theta d theta sin નું સંકલન કરશો દોસ્તો એટલે માઇનસ કોસ થઈ જશે માઇનસ થઈ જશે પ્લસ એટલે μ0 ni upon 2 cos theta ક્યાંથી ક્યાં સુધી θ2 થી θ1 એટલે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે μ0 ni by 2 cos θ1 માઇનસ cos θ2 એટલે આ થઈ ગયું આપણું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 ni by 2 cos θ1 upon cos θ2 હવે જો ઘણી વખત એવું થઈ શકે તમે અહીંથી ખૂણો માપો આ રીતે પરિસ્થિતિ એવી હોય કે આ રીતે પણ ખૂણો લઈ શકાય આ બંને છેડાઓ છે બરાબર આપણે મધ્ય બિંદુ ધારો કે આ છે તો આપણે આ બાજુના ખૂણો જે છે સપોઝ આને α1 કહે અને α2 કહીએ તો α1 એટલે શું થશે તો α1 એટલે આ પોઝિશન તમારે લેવાની બાકીની જે પરિસ્થિતિ છે એ અહીંયા આપણે કયું લીધું છે ટોટલ એંગલ લીધો છે θ1 આપણે એટલો જ જોઈએ છે બરાબર આપણે ટોટલ લીધો છે કેટલો અહીંયાથી આ સુધીનો આપણે આટલો ખૂણો વિચાર્યો છે આ θ1 કીધું છે આખો તો એમાંથી મારે α1 જોઈએ છે તો α1 એમાંથી હું શું કરું તો કે ભાઈ θ1 નો જે ખૂણો છે ટોટલ ખૂણો એ ખૂણામાંથી પાછળનો ભાગ 90 ને કાઢી નાખીશ એટલે α1 મળી જશે સેમ રીતે તમે α2 માટે પણ પરિસ્થિતિ વિચારી શકો તો તમે અહીંયા સાઇનના સ્વરૂપમાં પણ એને ફેરવી શકશો અન્યથા તમે આ સૂત્ર પણ યાદ રાખી શકો કે μ0 ni by 2 cos θ1 minus cos θ2 ક્લિયર છે દોસ્તો એટલે ખાસ થિયરીને તમારે તૈયાર કરવાની છે JEE નીટ માટે સેમ વસ્તુ આપણે આગળની થિયરી ભણ્યા હતા તો એ આગળની થિયરીમાં પણ આ ટાઈપે આપણે સૂત્રની તારવણી કરેલી છે અને એ પણ ટોપિક આપણો જીનીટ માટે ખૂબ ઉપયોગી ટોપિક છે એટલે અહીંયા આપણું સોલેનોઇડ સાથે સંકળાયેલું જે કાર્ય છે એ આપણું પૂર્ણ થાય છે આપણો સોલેનોઇડનો જે ટોપિક છે એ ટોપિક આપણો પૂર્ણ થાય છે